પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. મોરબીમાં ગુનેગારોની ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. હળવદમાં સરકારી જગ્યા પરથી ગેરકાયદે હોટેલ તોડી પાડવામાં આવી. બે ભાઈઓએ ગેરકાયદે બનાવેલી હોટેલ પર બુલડોઝર ચાલ્યું. વાંકાનેરમાં રીઢા ગુનેગારોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. ગુનેગારોને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેવાની પણ સમજણ આપી. રાજકોટમાં વધુ એક બુટલેગરના ઘર પર ફર્યું બુલડોઝર. આરોપી માજીદ ભાણુનું ગેરકાયદે ઘર જમીન દોસ્ત કરી દેવાયું. થોડા દિવસ પહેલા માજીદે પોલીસ પર કર્યો હતો હુમલો. ગુજસી ચોક સહિત અનેક ગુનાઓ માજીદ ભાણુ સામે નોંધાયેલા છે. જામનગરમાં ગેરકાયદે દબાણ સામે ફરી તંત્રની આકરી કાર્યવાહી. કાલાવડ નાકા નજીક નદીના પટમાં ગેરકાયદે દબાણો હટાવાયા. નદીના પટમાં ગોડાઉન જેવી અનેક જગ્યાઓ ખુલ્લી કરવામાં આવશે. એસ્ટેટ વિભાગ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી. આગામી દિવસમાં મોટા પાયે ડિમોલેશન કરાય તેવી શક્યતા. રખડતા ઢોરની સમસ્યાને લઈને તંત્ર એક્શનમાં. જાહેરમાં ઘાસચારો વેચનારા સામે કડક કાર્યવાહી. ચેકિંગ દરમિયાન ઘાસચારાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ડિમોલેશનની સાથે રખડતા ઢોરને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી. જામનગર ગેરકાયદે વીજ કનેક્શન મામલે પોલીસની કાર્યવાહી. વોર્ડ નંબર 12 કોર્પોરેટર અસલમ ખિલજીનો પીજીવીસીએલે ફટકાર્યો દંડ. કોર્પોરેટરના ઘરે પીજીવીસીએલની ટીમને સાથે રાખી પોલીસે કરી તપાસ. તંત્રે કોર્પોરેટરને ફટકાર્યો 3,52,000નો દંડ. અન્ય નામચીન વ્યક્તિના ઘરે પણ ગેરકાયદે વીજ જોડાણ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં સામાજિક તત્વો પર કસાયો ગાળ્યો. વીજ વિભાગ સાથે મળી પોલીસે કરી કાર્યવાહી. દારૂ, જુગાર અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા 25થી વધુ શખ્સના ઘરે પોલીસનું ચેકિંગ. વીજ વિભાગે ગેરકાયદે કનેક્શન કાપ્યા. વીજ ચોરી બદલ 10 લાખથી વધુનો દંડ ફટકાર્યો. પોલીસની કાર્યવાહીથી કેટલાક અસામાજિક તત્વો ઘરને તાળા મારી ભૂગર્ભમાં ઉતરી ગયા.